પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામે ગૌચરની જમીનમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લાલચોળ કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। આ લાલ કેમિકલવાળા પાણી અને કચરાના કારણે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ, જેના કારણે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ થયું છે। ગોચરમાં ભરાયેલા આ કેમિકલના ખાબોચિયાના કારણે ચરવા આવતા અબોલ પશુઓના સ્વાસ્થ્ય સામે પણ મોટું જોખમ ઊભું છે। ગંભીર બાબતે ગામના લોકોએ તાત્કાલિક વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી, જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે દોડી આવી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી। ગ્રામજનોએ પર્યાવરણ અને પશુધનને નુકસાન પહોંચાડતી આવી ગેરકાયદે હરકત કરનારા ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। મારા ગામની સીમમાં જે ગૌચર જમીન છે એમાં પશુ પંખીઓને પાણી પીવા માટે જે નાની નાની તલાવડીઓ બનાવેલી છે એમાં કોઈક ગેરપ્રવૃત્તિ કરવાવાળા કેમિકલ નાખી જાય અને જેના કારણે નીલગાય છે કે વન્ય પ્રાણીઓ કે ગામની ગાયો કે ભેંસો એમને નુકસાનકારક છે, પીવાથી રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે અને જેની દુર્ગંધ આવવાથી આજુબાજુ નજીકમાં રહેણાંકવાળા મકાનોને પણ તકલીફ ઊભી થાય છે।